સાંજ પડે અને રાત્રે શું બનાવવું એની તો આપણે ઓલવેઝ લેડીઝોને કન્ફ્યુઝન હોય જ છે. અને પ્લસ એ પણ હોય કે અત્યારે ગરમી છે એટલે જલ્દી ફટાફટ અને ઇઝી બની જાય એવી કોઈ રેસીપી હોય જેનાથી આપણને ગરમી પણ ના લાગે અને ઘરના બધા હોશે હોશે ખાય એવી કંઈક રેસીપી બનાવીએ. તો ચલો હું આજે તમારી જોડે એક સરસ રેસીપી શેર કરું છું જે તમે એને ડાયટ ફૂડ તરીકે પણ કરી શકો છો. તો મેં અહીંયા 2 કપ ચણાને સવારે પલાળી લીધા હતા, જે દેશી આપણે બ્લેક ચણા કાળા ચણા હોય એ જ ચણા છે. અને સાંજે મારે બનાવવું હતું એટલે મેં એને સવારે પલાળ્યા છે. જો તમારે બપોરે કેવી રીતે બનાવવો હોય તો રાત્રે પલાળીને રાખી દેવાના અને પછી આપણે એને મીઠું નાખી અને એડ કરી અને બાફી લેવાના છે. મીઠું એટલા માટે નાખવાનું કેમ કે ચણાની પડ એકદમ કડક હોય એટલે પાછળથી આપણે એડ કરીએ છીએ એટલે એમાં બરાબર ભળે નહીં. એના કરતાં જો પહેલેથી તમે મીઠું એડ કરીને બાફો ને તો બહુ સરસ મીઠું અંદર ચણામાં ભળી જાય. એટલે મેં અહીંયા 2 ચમચી મીઠું એડ કરી દીધું છે અને એને બાફવા મૂકી દીધા છે. મિત્રો, આવી મેં પહેલાં પણ એક રેસીપી શેર કરી છે જે ચાટ મેં છોલેમાંથી બનાવી હતી. આ મેં બ્લેક ચણામાંથી પણ એ થોડીક અલગ રીતે બનાવી હતી. એને મેં ચણાને મસાલા કોટ કરીને, આ એકદમ સિમ્પલ છે અને ચણા બફાય ત્યાં સુધી આપણે આ રીતે બધી તૈયારી પણ કરી લેવાની, થોડીક બેઝિક, એટલે આપણે જ્યારે ખાવું હોય ત્યારે ફટાફટ બનાવી શકીએ. તો અહીંયા મેં કાંદા, ટામેટાં, કાકડી, પછી એક ચટણી છે જે એ મેં ધાણા અને ફુદીના અને કાચી કેરીમાંથી બનાવી છે. તમે ખાલી ધાણા ફુદીનાની ચટણી પણ લઈ શકો અને કાચી કેરી પણ લીધી છે મેં. જ્યારે ચણા બફાઈ જાય એટલે આપણે એક મોટા બાઉલમાં, બફાઈ જાય એટલે તરત નહીં, જ્યારે આપણે ખાવું હોય ત્યારે ચણાને આ રીતે એક બાઉલમાં એડ કરી અને પછી એમાં મેં આ રીતે પૂરી, જે આપણે પાણીપુરીની જે પૂરી હોય છે એને એમાં ભાગી અને એડ કરી દીધી છે કટકા કરીને. જો તમારે પૂરીને એડ કરવી હોય અને ખાલી ચણામાંથી ચાટ બનાવવી હોય તો પણ ચાલે, પણ જો આ પૂરી એડ કરીએ તો બહુ સરસ લાગે છે. જે આપણે બહાર ખાતા હોય ને ચાટ એ ટાઈપની લાગે. અને પછી આપણે જે બધું કટિંગ કર્યું છે, અહીંયા મેં કાચી કેરી છે ને, જો તમે ખાટી લેતા હોય તો થોડી ઓછી એડ કરવાની, પણ જો આપણે આફૂસ કેરીથી ઓછી ખાટી કેરી હોય તો એક વાટકી ભરીને એડ કરી શકાય. અને કાકડી તો અત્યારે સિઝન છે એટલે બહુ જ મળે છે. પછી ડુંગળી મેં, તમારે જો સ્કીપ કરવી હોય, ના ખાતા હોય તો કરી શકાય. મેં એક વાટકી ભરીને ડુંગળી એડ કરી છે. અને ટામેટાં થોડા ઓછા હોય તો ચાલે, કેમ કે આપણે કેરીમાંથી થોડી ખટાશ આપણને મળે એટલે. અને ચટણી ફુદીના ધાણાની, અહીંયા આપણે જે ખજૂર આંબલીની ચટણી હોય એ પણ એડ કરી શકાય, પણ મેં એટલા માટે એડ નથી કરી કેમ કે મેં ફુદીના ધાણાની ચટણી એમાં કેરી એડ કરીને બનાવી છે એટલે એમાં ઓલરેડી ખટાશ છે જ. અને અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી સંચર પાવડર અને નમક આપણે થોડુંક જ એડ કરવાનું, જેટલું આપણે સલાડ કાચું એડ કર્યું છે એ પ્રમાણે, કેમ કે ચણામાં તો આપણે ઓલરેડી નમક એડ કરેલું જ છે. અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. અહીંયા ખાસ એ વસ્તુ છે કે આ જે ચટણી આપણે એડ કરીએ છીએ ને ફુદીના ધાણાની, એના લીધે ટેસ્ટ બહુ સરસ આવે છે. અને આપણે જે બધું આ કટિંગ કરીને એડ કર્યું છે, જ્યારે બહારથી આપણે માર્કેટમાંથી કોઈ ચાટ રેડીમેડ ખાઈએ છીએ ને એવો ટેસ્ટ આવતો હતો. આમાં તમારી રીતે નાનું મોટું કંઈ એડિશનલ એડ કરવું હોય અથવા ના એડ કરવું હોય તો કરી શકાય તમારી રીતે. તો મિત્રો, આ ચાટ બનાવીને જરૂરથી ખાજો, કેમ કે બહુ જ મજા આવે છે. જે આપણે મમરાની કોઈ ભેળ કે એવું બનાવીએ છીએ એના કરતાં જો આવી હેલ્ધી ચાટ બનાવીએ તો આપણા બોડી માટે એકદમ હેલ્ધી પણ છે અને બીજું કશું અનહેલ્ધી એમાં એડ કરવાનું છે જ નહીં, એટલે કોઈ ટેન્શન પણ નહીં. રોજે ખાવી હોય તો એ ખાઈ શકાય. તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો તમે આ ચાટનું ટ્રાય કરો તો પછી મને આ ચણા ચાટ કેવી બની હતી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.